તુલા રાશિવાળા ધ્યાનથી સમજો 26 થી 31 જાન્યુઆરી તે રહસ્ય જે બધું ઉલટપુલટ કરી દેશે। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ કૃષ્ણા વાસ્તુમાં। તુલા રાશિવાળાઓ, જો તમને અત્યારે એવું લાગી રહ્યું હોય કે જીવન એક જ રફતારથી આગળ વધી રહ્યું છે, બધું સામાન્ય છે અને કોઈ મોટો બદલાવ નજર નથી આવી રહ્યો તો જરા થોભો, કારણ કે 26 થી 31 જાન્યુઆરીની વચ્ચે તમારી ચારે બાજુ એવા સંકેત ઉભરશે જે પહેલી નજરે અચાનક દેખાશે પણ હકીકતમાં તેમનો પાયો બહુ પહેલાથી નંખાઈ ચૂક્યો હશે। આ એ જ સમય હશે જ્યારે પડદા પાછળ ચાલી રહેલી વાતચીત, છુપાયેલી સાજિશો અને દબાયેલા ઈરાદા ધીરે ધીરે પ્રકાશમાં આવવા લાગશે। આ તે દોર બનશે જ્યારે કેટલાક લોકોના ચહેરા પરથી નકાબ હટશે અને સંબંધોની અસલી તસવીર સામે ઊભી થશે અને આજ તે ક્ષણ હશે જ્યારે તમારી કિસ્મતના શતરંજની બિસાત પર લગભગ 15 ગુપ્ત ચાલો એકસાથે ચાલવાની શરૂ થશે જે ભવિષ્યની દિશા બદલી શકે છે। તમારામાંથી ઘણા લોકો પહેલાથી જ ભીતરને ભીતર બેચેની મહેસૂસ કરી રહ્યા હશે। કેટલીક વાતો છે જે સમજમાં નથી આવી રહી, કેટલાક લોકો છે જે અચાનક અલગ-અલગ વ્યવહાર કરવા લાગ્યા છે અને કેટલાક જરૂરી નિર્ણયો છે જે વારંવાર અટકતા જઈ રહ્યા છે। પરંતુ તુલા રાશિવાળાઓ, આ બધું સંયોગ નથી, આ સમયનો ઈશારો છે, આ ભાગ્યની તૈયારી છે અને આ તે મોટા તોફાન પહેલાની ઊંડી ખામોશી છે જે આવનારા દિવસોમાં તમારી વિચારસરણી, તમારા સંબંધો અને તમારી યોજનાઓને નવી દિશા આપી શકે છે। 26 જાન્યુઆરી પછી ધીરે ધીરે એક-એક કરીને રાજ ખુલવા લાગશે, એક-એક કરીને છુપાયેલા સત્ય ઉજાગર થશે અને એક-એક વળાંક પર તમારી જિંદગી પહેલા જેવી નહીં રહે પણ કોઈ નવા અધ્યાય તરફ વધતી જશે। એટલે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે સંભવ છે આમાં કહેવાયેલી કોઈ એક વાત સીધી તમારા દિલ અને હાલાત સાથે જોડાઈ જાય। ખુદને માનસિક રીતે તૈયાર કરી લો તુલા રાશિવાળાઓ, કારણ કે હવે શરૂ થવા જઈ રહ્યો છે તમારી કિસ્મતનો સૌથી રહસ્યમય, સૌથી ચોંકાવનારો અને સૌથી નિર્ણાયક અધ્યાય। પણ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો હર હર મહાદેવ। વિડિયોને પ્રેમથી એક લાઇક આપો અને તેને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતા। તો ચાલો હવે આ બદલાવની શરૂઆત કરીએ। નંબર 1, ભરોસાનું વિખેરાવું। તુલા રાશિવાળાઓ, આ રહસ્યમય દોરની શરૂઆત સૌથી પહેલા તમારા વિશ્વાસ સાથે જોડાયેલી એક એવી ઘટનાથી થશે જે ભીતર સુધી હચમચાવી દેનારી સાબિત થઈ શકે છે। તમે સ્વભાવથી સંતુલિત હોવ છો, સંબંધોને સમય આપીને પરખો છો, પછી દિલ ખોલીને કોઈના પર ભરોસો કરો છો અને જ્યારે એકવાર કોઈને પોતાના માની લો છો તો તેના પર શક કરવો તમારા માટે ખુદ સાથે બેઈમાની જેવું લાગે છે। પણ 26 થી 31 જાન્યુઆરીની વચ્ચે આ જ ભરોસો અચાનક પરીક્ષામાં પડી શકે છે। તમને કોઈ એવા વ્યક્તિ સાથે જોડાયેલું સત્ય ખબર પડી શકે છે જેના પર તમે પૂરી નિષ્ઠા સાથે આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો અને એ જ ઇન્સાન તમારી સાથે કોઈ બેહદ અહેમ વાતને લાંબા સમયથી છુપાવીને બેઠો હશે। આ કોઈ સામાન્ય જાણકારી નહીં હોય પણ એવી સચ્ચાઈ હશે જેને જો તમે પહેલા જાણી લેત તો કદાચ જીવનના કેટલાક મોટા નિર્ણયો બિલકુલ અલગ દિશામાં ચાલ્યા જાત। આ ખુલાસો કોઈ પણ ઈશારા વગર એકદમ અચાનક સામે આવશે અને થોડી ક્ષણો માટે તમને એવું મહેસૂસ થશે જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય। સૌથી ઊંડું દર્દ એ વાતનું નહીં રહે કે તમારાથી સત્ય છુપાવવામાં આવ્યું પણ એ વાતનું હશે કે તમે તે ઇન્સાનને કેટલી જગ્યા આપી હતી, કેટલી અહમિયત આપી હતી અને કેટલા ભરોસા સાથે પોતાના જીવનમાં સામેલ કર્યો હતો। તમે તમારી જ પસંદગીઓ પર સવાલ ઉઠાવવા લાગશો, તમારા દિલનું સાંભળવા પર ખુદથી નારાજ થશો અને થોડા સમય માટે કોઈના પર પણ ભરોસો કરવાથી ડરવા લાગશો। સંભવ છે તમે ચૂપ થઈ જાઓ, ભીતરને ભીતર વિચારતા રહો અને દરેક જૂના સંબંધને નવા નજરિયાથી જોવા લાગો। પણ અહીંથી જ તુલા રાશિવાળાઓ, તમારી અસલી સમજની શરૂઆત થશે।
આ અનુભવ તમને શીખવશે કે દરેક હસતો ચહેરો સાચો નથી હોતો, દરેક મીઠા શબ્દો પાછળ સાફ ઈરાદા નથી હોતા અને દરેક નજીક દેખાતો ઇન્સાન હંમેશા તમારા પક્ષમાં જ ઊભો હોય એ જરૂરી નથી. આ જ ઘટના આગળ જઈને તમને વધારે સતર્ક, વધારે સમજદાર અને સંબંધોમાં સાચી સીમાઓ નક્કી કરનારા ઇન્સાન બનાવી શકે છે, જેથી આવનારા સમયમાં તમે તમારા દિલ અને દિમાગ વચ્ચે બહેતર સંતુલન બનાવી શકો. નંબર 2. ભાવનાઓનું તોફાન. તુલા રાશિવાળાઓ, પહેલા સંકેત પછી જે બીજો મોટો વળાંક તમારી સામે આવશે તે સીધો તમારા દિલની દુનિયાને હચમચાવી દેનારો હશે. તમે સ્વભાવથી સંબંધોમાં સંતુલન અને ઈમાનદારી શોધો છો, ભાવનાઓને દબાવતા નથી પણ તેમને સમજીને નિભાવો છો અને જેને પોતાના માની લો છો તેને પૂરી સચ્ચાઈ સાથે જગ્યા આપો છો. પણ 26 થી 31 જાન્યુઆરીના આ રહસ્યમય દોરમાં તમારી જ ભાવનાઓ તમારી સામે સવાલ બનીને ઊભી થઈ શકે છે. તમે મહેસૂસ કરશો કે કોઈ બહુ નજીકના સંબંધમાં અચાનક દૂરી જેવું પેદા થવા લાગ્યું છે. એ જ વ્યક્તિ સામે હશે પણ તેની બોલવાની રીત બદલાઈ ચૂકી હશે, તેના શબ્દોમાં પહેલા જેવી ઉષ્મા નહીં રહે અને તેની હાજરીમાં તે પોતીકાપણું ઓછું થતું જશે. શરૂઆતમાં તમે આને થાક, દબાણ કે સમયની કમી સમજીને નજરઅંદાજ કરવાની કોશિશ કરશો. તમે ખુદને સમજાવશો કે કદાચ બધું અસ્થાયી છે, કદાચ હાલાત જલ્દી સુધરી જાય, પણ દિલના કોઈ ખૂણે તમને અહેસાસ રહેશે કે મામલો આનાથી ક્યાંય વધારે ઊંડો છે. ધીરે ધીરે એ સચ્ચાઈ સામે આવવા લાગશે કે યા તો સામેવાળો તમારાથી કોઈ અહેમ વાત છુપાવી રહ્યો છે યા તો તેની ભીતર કંઈક એવું બદલાઈ ચૂક્યું છે જેને પહેલા જેવું કરવું હવે આસાન નહીં રહે. આ સમજ તમને ભીતરથી તોડી શકે છે કારણ કે તમે સંબંધોને પૂરી ઈમાનદારીથી નિભાવો છો અને જ્યારે એ જ સંબંધ ડગમગવા લાગે છે તો તમે તમારી જ અહમિયત પર સવાલ ઉઠાવવા લાગો છો. કેટલીક પળો એવી પણ આવશે જ્યારે તમે એકલા બેસીને વિચારશો કે ભૂલ ક્યાં થઈ. શું તમારાથી કોઈ ચૂક થઈ ગઈ કે પછી તમે કોઈને જરૂરત કરતાં વધારે જગ્યા આપી દીધી. પણ યાદ રાખો તુલા રાશિવાળાઓ, આ ભાવનાત્મક ઉથલપાથલ તમને નબળા કરવા નહીં પણ આગળ જઈને અને સમજદાર અને સંતુલિત બનાવવા માટે આવશે જેથી તમે તમારા દિલનું સાંભળતા હોવા છતાં પણ ખુદને ખોઈ ન બેસો. નંબર 3. અતીતના પડછાયા પાછા ફરશે. તુલા રાશિવાળાઓ, જ્યારે તમને લાગશે કે હવે બધા રહસ્યો ખુલી ચૂક્યા છે અને હાલાત સંભાળવા લાગ્યા છે ત્યારે જ જિંદગી તમારી તરફ ત્રીજો સંકેત મોકલશે અને તે હશે તમારો પોતાનો અતીત. કોઈ જૂની વાત, કોઈ ભૂલાયેલો સંબંધ કે કોઈ અધૂરો અધ્યાય જેને તમે ઘણા પહેલા બંધ સમજી ચૂક્યા હતા, અચાનક ફરીથી તમારી રાહમાં આવીને ઊભો રહેશે. આ વાપસી કોઈ સંયોગનું પરિણામ નહીં હોય, આ ઠીક એ જ સમયે થશે જ્યારે તમે પહેલાથી જ ભાવનાત્મક રીતે થોડા અસ્થિર હશો, મનમાં ઘણા સવાલો ચાલી રહ્યા હશે અને દિલ કોઈ જૂના દર્દને યાદ કરી રહ્યું હશે. એક અનપેક્ષિત સંદેશ, અચાનક થઈ ગયેલી મુલાકાત કે કોઈ ત્રીજા વ્યક્તિથી મળેલી જાણકારી અને તમારી યાદોનો દરવાજો ફરીથી ખુલી જશે. તમને લાગશે કે તમે તે દોરથી બહુ આગળ નીકળી આવ્યા છો કે હવે તે વાતોનો તમારા પર કોઈ અસર નથી પડતી, પણ જેવી તે જૂની કહાની ફરી સામે આવશે, દિલમાં દબાવીને રાખેલી ભાવનાઓ ફરીથી જાગી ઉઠશે. કેટલાક તુલા રાશિવાળાઓ માટે આ કોઈ જૂનો પ્રેમ હોઈ શકે છે જે ફરીથી વિચારોમાં જગ્યા બનાવી લે, કેટલાક માટે આ કોઈ જૂના ધોખાની ટીસ બનીને પાછું ફરશે અને કેટલાક માટે કોઈ એવી ભૂલ હશે જેનો બોજ આજે પણ ક્યાંક ને ક્યાંક આત્મા પર દબાયેલો છે. આ સામનો આસાન નહીં હોય પણ આજ તે પળ બનશે જ્યાં તમારે નક્કી કરવું પડશે કે તમે માત્ર યાદોમાં ગૂંચવાયેલા રહેશો કે તેમને સમજીને, સ્વીકારીને અને પાછળ છોડીને આગળ વધશો, કારણ કે આ વખતે અતીત તમને નબળા કરવા નહીં પણ તમારી ભાવનાત્મક પરિપક્વતાની અસલી પરીક્ષા લેવા પાછું આવશે. નંબર 4. કરિયર અને પૈસા સાથે જોડાયેલું મોટું રહસ્ય. તુલા રાશિવાળાઓ, અત્યાર સુધી જે સંકેત સામે આવ્યા હતા તે મોટે ભાગે ભાવનાઓ અને સંબંધોની આસપાસ ઘૂમી રહ્યા હતા,
પણ ચોથો વળાંક તમારી જિંદગીના પાયા પર અસર નાખનારો સાબિત થશે, એટલે કે તમારા કામકાજ અને આર્થિક સ્થિતિ પર. તમારામાંથી ઘણા લોકો પહેલાથી જ એ મહેસૂસ કરી રહ્યા હશે કે મહેનત પૂરી શિદ્દતથી કરી રહ્યા છે, છતાં તેનું સાચું ફળ હાથમાં નથી આવી રહ્યું, યા તો કેટલીક જરૂરી યોજનાઓ વગર કારણે અટકતી જઈ રહી છે. ક્યાંક કોઈ ફાઇલ રોકાઈ જાય છે, ક્યાંક કોઈ ડીલ ટળી જાય છે કે કોઈ પ્રોજેક્ટમાં વારંવાર રૂકાવટ આવી જાય છે અને તમને સમજાતું નથી કે અસલી કારણ શું છે. 26 થી 31 જાન્યુઆરી 1926ના આ દોરમાં અચાનક તમને કોઈ દસ્તાવેજ, કોઈ સમજૂતી, કોઈ ભાગીદારી કે કોઈ સિનિયર સાથે જોડાયેલી એવી જાણકારી મળી શકે છે જે તમને ભીતર સુધી ચોંકાવી દેશે. સંભવ છે તમને ખબર પડે કે તમારા નામ સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય તમારી જાણકારી વગર લેવામાં આવ્યો હતો, યા તો કોઈએ તમારા ભરોસાનો ઉપયોગ કરીને પોતાના ફાયદાનો રસ્તો પહેલા જ તૈયાર કરી લીધો હતો. આ ખુલાસો તમને થોડી વાર માટે સ્તબ્ધ કરી શકે છે. તમે વિચારશો કે આખરે મહેનત તમારી હતી, જોખમ તમે ઉઠાવ્યું અને ફાયદો કોઈ બીજું ઉઠાવવાની કોશિશ કરી રહ્યું હતું. ગુસ્સો પણ આવશે, નિરાશા પણ થશે અને મનમાં ઘણા સવાલો ઉઠશે કે આખરે ભૂલ ક્યાં થઈ. પણ તુલા રાશિવાળાઓ, આ જ પળ તમારા માટે ચેતવણી પણ બનશે અને અવસર પણ. આ સમય તમને શીખવશે કે હવે દરેક કાગળ, દરેક સમજૂતી અને દરેક ભાગીદારીને આંખ બંધ કરીને માની લેવાનો દોર ખતમ થઈ ચૂક્યો છે. હવે જરૂરી હશે કે તમે તમારા અધિકારોને સમજો, તથ્યોને તપાસો અને પૂરી જાણકારી વગર કોઈ પણ નિર્ણય પર મહોર ન લગાવો, જેથી આગળ જઈને તમારી મહેનતનું સાચું ફળ તમને મળી શકે. નંબર 5. ખુદ સાથે આમને સામને. તુલા રાશિવાળાઓ, આ છઠ્ઠો સંકેત કદાચ સૌથી કઠિન સાબિત થશે, કારણ કે આ વખતે તમારે કોઈ બીજાની સચ્ચાઈથી નહીં પણ તમારી જ ભીતર છુપાયેલી પરતોથી રૂબરૂ થવું પડશે. અત્યાર સુધી તમે બીજાની ભૂલો, બદલાયેલા વલણો અને છુપાયેલા ઈરાદાઓને સમજવામાં લાગેલા હતા, પણ 26 થી 31 જાન્યુઆરી 1926ના આ દોરમાં નજર તમારી પોતાની આદતો, પ્રતિક્રિયાઓ અને નિર્ણયો પર પણ ટકશે. તમે અચાનક મહેસૂસ કરશો કે તમારી કેટલીક પ્રવૃત્તિઓ, જેમ કે જલ્દી ભરોસો કરી લેવો, સંતુલન જાળવી રાખવાની કોશિશમાં ખુદને પાછળ રાખવા કે ટકરાવથી બચતા ઘણી વાતોને અનદેખી કરી દેવી, તમને વારંવાર એવી જ પરિસ્થિતિઓમાં પહોંચાડી દે છે. પહેલા જે વાતોને તમે તમારી તાકાત સમજતા હતા, તે જ હવે કેટલાક મોકા પર તમારી સૌથી મોટી ચેલેન્જ બનીને સામે આવશે. આ આત્મવિશ્લેષણ આસાન નહીં હોય. ઘણી રાતો એવી પસાર થશે જ્યારે તમે જૂના નિર્ણયોને યાદ કરીને બેચેન થઈ ઉઠશો અને મનમાં આવશે કે કાશ તે વખતે થોડું ઓર સમજી વિચારીને ડગલું ભર્યું હોત. ક્યારેક તમારે તમારા જ ઈરાદાઓ પર સવાલ ઉઠાવવા પડશે અને પોતાની ભીતરની કમજોરીઓને સ્વીકારવી ભારે લાગશે. પણ તુલા રાશિવાળાઓ, આ જ બેચેની તમારી ભીતર બદલાવની પહેલી ચિનગારી સળગાવશે. આ જ તે પળ હશે જ્યારે તમે નક્કી કરશો કે હવે જૂના રસ્તા પર નથી ચાલવું, પણ ખુદને બહેતર બનાવવા માટે નવી સીમાઓ નક્કી કરવી છે, નવી આદતો અપનાવવી છે અને પોતાના નિર્ણયોમાં પહેલા કરતાં વધારે સ્પષ્ટ અને મજબૂત બનવું છે. યાદ રાખો, ખુદ સાથે આ સામનો તમને તોડવા નહીં પણ તમને પહેલા કરતાં ક્યાંય વધારે સમજદાર, સંતુલિત અને આત્મવિશ્વાસુ બનાવવા માટે હશે. નંબર 6. પરિવાર સાથે જોડાયેલું છુપાયેલું સત્ય. તુલા રાશિવાળાઓ, જ્યારે બહારની દુનિયામાં હલચલ મચે છે તો ઇન્સાન કોઈને કોઈ રીતે ખુદને સંભાળી લે છે, પણ જ્યારે આઘાત પોતાના જ ઘરથી, પોતાના જ લોકોથી મળે તો તેની અસર સીધી દિલ પર પડે છે. 26 થી 31 જાન્યુઆરી 1926ના આ રહસ્યમય સમયમાં તમારા જીવનનો 7મો સંકેત તમારા પરિવાર સાથે જોડાયેલું એવું રહસ્ય ઉજાગર કરી શકે છે જેને યા તો બહુ લાંબા સમયથી દબાવીને રાખવામાં આવ્યું હતું, યા તો જેને બધા જાણતા હોવા છતાં ક્યારે ખુલીને સામે ન લાવ્યા. આ સચ્ચાઈ કોઈ જૂના નિર્ણય, કોઈ સંપત્તિના વિવાદ,
કોઈ સંબંધની ગૂંચવણ કે પછી કોઈ એવા ત્યાગ સાથે જોડાયેલી હોઈ શકે છે જેનો બોજ વર્ષો સુધી કોઈ એક વ્યક્તિએ એકલા ઉઠાવી રાખ્યો હતો। જ્યારે આ વાત તમારી સામે આવશે તો ભાવનાઓનું તોફાન એકસાથે ઉમટી પડશે। હેરાની થશે, મન ભારે થશે, ગુસ્સો પણ આવશે અને ક્યાંક ને ક્યાંક એ અહેસાસ પણ કચોટશે કે કદાચ તમે અત્યાર સુધી કંઈ સમજી જ નહોતા શક્યા। થોડી પળો માટે તમે ચૂપ થઈ શકો છો, વિચારમાં ડૂબી શકો છો અને દરેક જૂના સંબંધને નવી નજરથી જોવા લાગશો। તુલા રાશિવાળાઓ, આ સત્ય દર્દ આપવા માટે નહીં પણ પરિવારની ભીતર છુપાયેલી ગાંઠોને ખોલવા માટે સામે આવશે। આ મોકો બનશે વાતચીત કરવાનો, ગેરસમજણો દૂર કરવાનો અને એ વાતોને શબ્દ આપવાનો જે વર્ષોથી દબાયેલી હતી। જો તમે આ સમયે ધીરજ અને સંતુલનથી કામ લેશો તો આજ ખુલાસો આગળ જઈને સંબંધોને ઓર ઊંડા કરવા, તૂટેલા ભરોસાને જોડવા અને ઘરના માહોલમાં નવી સમજ પેદા કરવાની વજહ બની શકે છે। નંબર 7, નકલી અને સાચા લોકોની ઓળખ। તુલા રાશિવાળાઓ, આ રહસ્યમય દોરનો 8મો સંકેત તમારી જિંદગીમાંથી તે ચહેરાઓના નકાબ હટાવનારો હશે જે અત્યાર સુધી મુસ્કુરાતા તમારી સાથે ચાલતા દેખાઈ રહ્યા હતા। તમે સ્વભાવથી સંતુલિત અને ભરોસો કરનારા હોવ છો, અવારનવાર લોકોને એવા જ માની લો છો જેવા તેઓ ખુદને બતાવે છે અને સંબંધોમાં હળકપટની કલ્પના પણ નથી કરતા। પણ 26 થી 31 જાન્યુઆરી 1926નો આ સમય તમને એક ઊંડી શીખ આપવા આવી રહ્યો છે કે દરેક સાથે ચાલનારો ઇન્સાન તમારો સાચો સાથી નથી હોતો। તમે અચાનક જોશો કે કેટલાક લોકો માત્ર ત્યાં સુધી તમારી નજીક હતા જ્યાં સુધી તેમને તમારાથી કોઈ ફાયદો મળી રહ્યો હતો। જેવી પરિસ્થિતિઓ બદલાઈ તેમના વ્યવહારમાં પણ ઠંડાપણું આવવા લાગશે। કોઈ તમારી પરેશાનીના સમયે બહાના બનાવવા લાગશે, કોઈ ધીરે ધીરે દૂરી બનાવી લેશે અને કોઈ કંઈ કહ્યા વગર તમારી જિંદગીમાંથી ગાયબ થઈ જશે। શરૂઆતમાં આ બધું તમને ભીતર સુધી ચોટ પહોંચાડી શકે છે। તમને લાગશે કે તમે લોકોને ઓળખવામાં મોટી ભૂલ કરી દીધી, કદાચ તમે ખુદ પર પણ નારાજ થશો કે તમે આટલા ભરોસા સાથે ખોટા લોકોને જગ્યા આપી દીધી। પણ તુલા રાશિવાળાઓ, આ જ સંકેત તમને જિંદગીનો એક બેહદ કિંમતી પાઠ શીખવશે। ભીડમાં સાથ આપવાવાળા બહુ હોય છે પણ અસલી પોતાના એ જ હોય છે જે મુશ્કેલ ઘડીમાં સ્વાર્થ વગર તમારી પાસે ઊભા રહે છે। આ અનુભવ આગળ જઈને તમારા સંબંધોની દુનિયાને સાફ કરશે અને તમને શીખવશે કે કયા લોકોને પોતાની જિંદગીમાં જગ્યા આપવી છે અને કોનાથી દૂરી બનાવીને ચાલવું જ બહેતર છે। નંબર 8, એક મોટો અને નિર્ણાયક વળાંક। તુલા રાશિવાળાઓ, જિંદગીમાં ઘણીવાર એવું થાય છે કે બધું પોતાની ગતિથી ચાલતું રહે છે, હાલાત પણ કાબૂમાં લાગે છે અને ભવિષ્યને લઈને કોઈ મોટો સવાલ સામે નથી આવતો, પણ અચાનક એક એવી પળ આવી જાય છે જ્યાંથી આગળનો રસ્તો માત્ર એક જ નિર્ણય પર ટકી જાય છે। 26 થી 31 જાન્યુઆરી 1926નો આ સમય તમારા માટે ઠીક એવો જ સાબિત થવાનો છે। 8મો સંકેત તમને એવી પરિસ્થિતિમાં ઊભા કરી ચૂક્યો હશે જ્યાં હવે ટાળમટોળ કરવી, અસ્થાયી સમાધાન શોધવું કે વિચાર્યા વગર આગળ વધી જવું સંભવ નહીં રહે। હવે તમને સાફ દેખાશે કે કોઈને કોઈ મોરચે ઠોસ નિર્ણય લેવો જ પડશે। આ નિર્ણય તમારા કરિયર સાથે જોડાયેલો હોઈ શકે છે, કોઈ સંબંધને લઈને હોઈ શકે છે કે પછી કોઈ એવા મોટા બદલાવ સાથે તાલ્લુક રાખી શકે છે જેને તમે ઘણા સમયથી ટાળતા આવી રહ્યા હતા, પણ હવે હાલાત તમને મજબૂર કરી દેશે કે તમે તેનો સામનો કરો। શરૂઆતમાં તમારી પ્રવૃત્તિ તમને જલ્દી પ્રતિક્રિયા આપવા તરફ લઈ જશે। તમે મનમાં વિચારશો કે કેમ ન એક ઝટકામાં બધું ખતમ કરી દેવામાં આવે કે પૂરી જિંદગીની દિશા જ બદલી દેવામાં આવે, પણ આ વખતે સમય તમને રોકાઈને વિચારવા માટે મજબૂર કરશે। તુલા રાશિવાળાઓ, આ પળ તમારી પાસે ધીરજ માંગશે, તથ્યોને પરખવાની સમજ માંગશે અને દિલ અને દિમાગ બંનેના અવાજને બરાબર મહત્વ આપવા કહેશે।
કારણ કે જે નિર્ણય તમે 26 થી 31 જાન્યુઆરી 1926ની વચ્ચે સમજી વિચારીને લેશો તે જ આગળ આવનારા મહિનાઓની કહાની નક્કી કરનારો હશે અને તેના પર જ તમારી સ્થિરતા, તમારો આત્મવિશ્વાસ અને તમારી નવી શરૂઆત ટકેલી હશે. નંબર 9. સન્માન અને છબીની કસોટી. તુલા રાશિવાળાઓ, આ રહસ્યમય દોરનો નવમો સંકેત તમારી બહારની દુનિયા સાથે જોડાયેલો હશે, એ જ દુનિયા જ્યાં લોકો તમને ઓળખે છે, તમારા કામને જુએ છે અને તમારા વિશે પોતાનો અભિપ્રાય બનાવે છે. 26 થી 31 જાન્યુઆરી 1926ની વચ્ચે કોઈ એવી સ્થિતિ ઉભરી શકે છે જે તમારી છબીને લઈને સવાલ ઊભા કરી દે. સંભવ છે કોઈ ગેરસમજણ હવા પકડી લે, કોઈ અધૂરી જાણકારી લોકો સુધી પહોંચી જાય અથવા કોઈ જૂના મામલાની ચર્ચા અચાનક ફરી શરૂ થઈ જાય અને તમે ખુદને વગર કારણે સફાઈ આપવાની સ્થિતિમાં મહેસૂસ કરો. અચાનક તમને લાગશે કે લોકો તમને પહેલા જેવી નજરથી નથી જોઈ રહ્યા. આ અહેસાસ ભીતરથી પરેશાન કરી શકે છે કારણ કે તમે તમારા આત્મસન્માન અને પ્રતિષ્ઠાને બહુ અહેમ માનો છો. થોડી ક્ષણો માટે ગુસ્સો આવશે, થોડી પળોમાં મન થશે કે બધું છોડીને દૂર નીકળી જઈએ. તમે વિચારશો કે જ્યારે તમે કંઈ ખોટું કર્યું જ નથી તો તમારે વારંવાર સાબિત કેમ કરવું પડી રહ્યું છે. પણ તુલા રાશિવાળાઓ, આ જ અનુભવ તમને એક ઊંડી શીખ આપશે. દરેક ઇન્સાનને દરેક વાતની સફાઈ આપવી જરૂરી નથી હોતી. સમય અને સચ્ચાઈ બંને મળીને આખરે પોતાનો રસ્તો ખુદ બનાવી લે છે. આ દોર તમને શીખવશે કે તમે શાંત રહીને તમારા કામ પર ધ્યાન આપો, તથ્યોથી પાછળ ન હટો અને તમારી ગરિમા જાળવી રાખો કારણ કે આ જ ધીરજ આગળ જઈને તમારી અસલી ઓળખને ઓર મજબૂત કરનારી હશે. નંબર 10. પ્રેમ જીવનમાં મોટો બદલાવ. તુલા રાશિવાળાઓ, અત્યાર સુધી આ સમય તમને ઘણી પરતોમાં છુપાયેલા સત્ય બતાવી ચૂક્યો હશે પણ 11મો સંકેત સીધો તમારા દિલના દરવાજા પર દસ્તક આપશે. આ એ જ દોર બનશે જ્યારે તમારા પ્રેમ જીવનમાં એવો વળાંક આવશે જેની તમે યા તો બિલકુલ કલ્પના નહોતી કરી યા તો જેને તમે ઘણા સમયથી મહેસૂસ તો કરી રહ્યા હતા પણ સ્વીકારવાથી બચતા ચાલ્યા આવી રહ્યા હતા. કેટલાક તુલા રાશિવાળાઓ માટે આ પરિવર્તન કોઈ નવા વ્યક્તિના આગમનના રૂપમાં સામે આવી શકે છે. કોઈ એવો ઇન્સાન જે અચાનક તમારી જિંદગીમાં પ્રવેશ કરશે પણ બહુ ઓછા સમયમાં તમારી વિચારસરણી, તમારી ભાવનાઓ અને તમારી પ્રાથમિકતાઓ પર ઊંડી અસર નાખવા લાગશે. તમે ખુદ હેરાન થશો કે આટલી જલ્દી તમે કોઈની તરફ આકર્ષિત થતા જઈ રહ્યા છો અને દિલના ધબકારામાં હલચલ વધવા લાગશે. વળી કેટલાક લોકો માટે આ જ વળાંક કોઈ જૂના સંબંધના અંતિમ નિર્ણય તરીકે પણ સામે આવી શકે છે. એક એવો સંબંધ જે બહારથી ઠીકઠાક ચાલતો દેખાતો હતો પણ ભીતરથી બહુ પહેલા જ પોલો થઈ ચૂક્યો હતો. હવે સમય આવશે કે યા તો તેને સાચે જ બચાવવાની કોશિશ કરવામાં આવે, ખુલીને વાતચીત કરવામાં આવે અને નવી શરૂઆત કરવામાં આવે યા પછી સાહસ સાથે તેને હંમેશ માટે પાછળ છોડી દેવામાં આવે. તુલા રાશિવાળાઓ, આ પ્રેમ સાથે જોડાયેલો વળાંક તમને ભાવનાઓમાં વહી જવાના બદલે સંતુલન જાળવી રાખવાનું શીખવશે. આ સમય દિલનો અવાજ સાંભળવાનો પણ હશે અને સમજદારીથી આગળનો રસ્તો પસંદ કરવાનો પણ, જેથી જે પણ નિર્ણય હોય તે આવનારા ભવિષ્યમાં તમને સુકૂન અને સ્થિરતા બંને આપી શકે. નંબર 11. ડર સાથે સીધો સામનો. તુલા રાશિવાળાઓ, આ પૂરા રહસ્યમય સિલસિલાનો 12મો સંકેત કદાચ સૌથી વધુ સાહસ માંગનારો સાબિત થશે કારણ કે આ વખતે તમારે કોઈ બીજાથી નહીં પણ તમારી જ ભીતર છુપાયેલા ભય સાથે ટકરાવવું પડશે. દરેક ઇન્સાનના દિલમાં કંઈક ને કંઈક એવા ડર હોય છે જેને તે દુનિયાની સામે તો છુપાવી લે છે પણ ખુદથી ક્યારે પૂરી રીતે નથી છુપાવી શકતો. તમારા મનમાં પણ અસફળ થઈ જવાનો ડર હોઈ શકે છે, એકલા પડી જવાની ચિંતા હોઈ શકે છે, ખોટો નિર્ણય લઈ લેવાનો ભય કે કોઈ બેહદ નજીકનાને ખોઈ દેવાની આશંકા પણ ભીતર ક્યાંક છુપાયેલી હોઈ શકે છે. 26 થી 31 જાન્યુઆરી 1926નો આ દોર તમને મજબૂર કરશે કે તમે આ આશંકાઓની આંખોમાં આંખો નાખીને જુઓ.
કોઈ એવી પરિસ્થિતિ સામે આવશે જ્યાં તમે ઈચ્છવા છતાં પાછળ નહીં હટી શકો, યા તો આગળ વધવું પડશે યા તો એ જ જગ્યાએ રોકાઈ જવું પડશે જ્યાંથી નીકળવું હવે ઓર કઠિન થઈ જશે. શરૂઆતમાં દિલ જોરથી ધડકશે, દિમાગમાં હજારો તર્ક અને બહાના આવશે, પણ ભીતરથી એક મજબૂત અવાજ ઉઠશે જે કહેશે હવે નહીં તો ક્યારેય નહીં. તુલા રાશિવાળાઓ, આજ પળ તમારી અસલી હિંમતની પરીક્ષા લેશે. જો તમે આ ડરનો સામનો કરી ગયા તો આગળનો રસ્તો પહેલા કરતાં ક્યાંય વધારે ખુલ્લો, સાફ અને આત્મવિશ્વાસથી ભરેલો નજર આવશે અને આ જ અનુભવ તમને ભવિષ્યની સૌથી મોટી છલાંગ લગાવવા માટે તૈયાર કરશે. નંબર 12. ધીરજની અસલી કસોટી. તુલા રાશિવાળાઓ, તમે સ્વભાવથી સંતુલન પસંદ કરો છો, પણ ભીતર ક્યાંક ને ક્યાંક તમે પણ ઈચ્છો છો કે હાલાત જલ્દી સાફ થાય, નિર્ણયોની અસર તરત દેખાય અને વસ્તુઓ વધારે રૂકાવટ વગર આગળ વધે. પણ આ 13મા સંકેત સાથે જિંદગી તમને એક બિલકુલ અલગ પાઠ શીખવવાની છે અને તે છે પ્રતીક્ષા કરવી, ખુદ પર ભરોસો જાળવી રાખવો અને સમયને પોતાનું કામ કરવા દેવું. 26 થી 31 20 જાન્યુઆરી 1926ના આ દોરમાં કેટલીક યોજનાઓ તમારી આશા મુજબ ઝડપથી આગળ નહીં વધે. તમે જોશો કે નિર્ણય લઈ લીધા પછી પણ પરિણામ અટકી રહ્યા છે. સ્થિતિઓ સમજમાં આવી જવા છતાં રસ્તો પૂરી રીતે ખુલી નથી રહ્યો અને પૂરી મહેનત લગાવ્યા પછી પણ મંજિલ થોડા કદમ દૂર નજર આવી રહી છે. જે સાહસ અને સમજદારી તમે અત્યાર સુધી શીખી ચૂક્યા છો, તે જ તમને આ વળાંક પર સાચો રસ્તો પસંદ કરવામાં અને તમારા ભવિષ્યને પૂરી તાકાત સાથે આકાર આપવામાં મદદ કરશે. આ વળાંક પર તમે તમારા અતીતની દરેક શીખ, તમારા અનુભવ અને તમારી અંદર આવેલા બદલાવને સમેટીને આગળ વધવાની સૌથી મહત્વપૂર્ણ દિશા નક્કી કરશો. નંબર 15. નવો જન્મ, નવી ઓળખ. તુલા રાશિવાળાઓ, આ છેલ્લો સંકેત કોઈ બહારની ઘટનાનો નહીં પણ તમારી ભીતર આવેલા સૌથી મોટા બદલાવનું પ્રતીક છે. હવે તમે એ વ્યક્તિ નહીં રહો જે આ કહાનીની શરૂઆતમાં હતા. તમે ભરોસા તૂટતા જોયા, સંબંધોના બદલાતા રંગ જોયા, સત્ય સામે આવતા જોયું, ડરનો સામનો કર્યો અને ધીરજ શીખી. આ બધા અનુભવો પછી જે વ્યક્તિ તમારી સામે ઊભો હશે, તે એક નવા તમે હશો. હવે તમે બીજાને ખુશ કરવા માટે તમારી કિંમત નહીં ચૂકવો. હવે તમે ડરના કારણે ખોટા સમજૂતી નહીં કરો. હવે તમે પૂરી રીતે જાણતા હશો કે તમને શું જોઈએ છે અને શું નહીં. તમારા અવાજમાં પહેલા કરતાં વધારે ઠહેરાવ હશે. તમારી આંખોમાં પહેલા કરતાં અધિક સ્પષ્ટતા અને સચ્ચાઈ ઝળકશે. તમારા નિર્ણયોમાં પહેલા કરતાં વધારે મજબૂતી અને આત્મવિશ્વાસ દેખાશે. લોકો પણ આ બદલાવ મહેસૂસ કરશે. કેટલાક લોકો તમારી નવી તાકાતથી પ્રભાવિત થશે, કેટલાક લોકો આ બદલાવથી દૂરી બનાવશે અને બંને જ ઠીક હશે, કારણ કે આ સંકેત તમને એ જ શીખવે છે કે જિંદગીનું સૌથી મોટું રહસ્ય બહાર નહીં, તમારી અંદર છુપાયેલું હોય છે. જ્યારે ઇન્સાન ખુદને પામી લે છે તો તેને કોઈ હરાવી નથી શકતું. તુલા રાશિવાળાઓ, જો તમે આ પૂરી ભવિષ્યવાણીને અંત સુધી સાંભળી છે તો સમજી લો કે તમારી આત્મા પહેલા જ આ પરિવર્તન માટે તૈયાર છે. 26 થી 31 જાન્યુઆરી 2026ની વચ્ચે જે કંઈ પણ થશે તે માત્ર ઘટનાઓનો સિલસિલો નહીં પણ તમારી જિંદગીનો એક નવો અધ્યાય ખોલનારો દોર હશે. તમે જોયું કે કેવી રીતે એક એક કરીને આ 15 ગુપ્ત ચાલો ચાલી, કેવી રીતે સત્ય સામે આવ્યું, કેવી રીતે સંબંધો બદલાયા, કેવી રીતે વિચારસરણી બદલાઈ અને અંતમાં તમે ખુદ બદલાઈ ગયા. યાદ રાખો, દરેક વ્યક્તિની જિંદગીમાં એક એવો સમય આવે છે જ્યારે જૂના રૂપને છોડીને નવું બનવું પડે છે અને આ સમય તમારા માટે હવે બેહદ નજીક છે. ડરશો નહીં, કારણ કે જે તૂટે છે તે જ અસલમાં નવેસરથી બને છે. જો કંઈક છૂટી રહ્યું છે તો સમજી લો કે તેની જગ્યાએ કંઈક બહેતર આવવાનું છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. યા તો તમે આ બદલાવ સાથે લડશો યા આને અપનાવીને તમારી કિસ્મતની નવી કહાની લખશો. તુલા રાશિવાળાઓ,
મને પૂરો ભરોસો છે કે તમે બીજો રસ્તો પસંદ કરશો કારણ કે તમે તૂટવા માટે નહીં ઇતિહાસ બનાવવા માટે પેદા થયા છો. કોમેન્ટમાં જરૂર જણાવો કે આ 15 ભવિષ્યવાણીઓમાંથી કઈ વાત તમને સૌથી વધારે સાચી લાગી રહી છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને હાઇપ કરવાનું બિલકુલ ન ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. ધન્યવાદ.